તારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો જોરદાર તાલી બજાવો. એકવાર જોરદાર તાલી બજાવો. વાહ, મેર કરો ને મહારાજ. મારી ચિંતા વિઘ્ન વિનાશની, મારી કમલા શનિ સકત. મારી ચિંતા વિઘ્ન વિનાશની, મારી કમલા શનિ સકત. વિષ હથી હંસ વાહિની, મારી દુર્ગા હંસમાન. માને યાદ કર્યા, ગણપતિને યાદ કર્યા, પણ મારો તમારો શ્યામ કેમ રહી જાય? કે જેના ઘટો ઘટમાં બેઠો હોય શ્યામ, કે ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કાં ફરો? કે ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કાં ફરો? અરે પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? અરે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. કવિ કેવી રચના કરે છે કે નિશાન વનાનું તાકે શું, તારે સામે કોઈ આધાર નથી. ઘણા નથી ગમે આ ઘા કરે પણ સામે નિશાન જોઈ. એમ આજે અમારા જીપી ભાઈ, એને પણ એકવાર જોરદાર તાલીમ જાઓ. બહુ મહેનત કરી છે એને પણ, અને અમારી તમામ સંગીતની ટીમને પણ એકવાર જોરદાર તાલીમ જાઓ. કે મોર ગમે એવો કળા કરતો હોય, પણ જો મોરના રૂપાળા પીછા ન હોય, મોરના પીછા જો રૂપાળા ન હોય તો મોર કળા કરેલો હોય મને તમને સારું ન લાગે. એમ કલાકાર ગમે એવું ગાતો હોય, પણ જો આ સાજિંદા સુરમાં ન હોય ને સાહેબ, તો આ કલાકાર પણ રૂડો ન લાગે. એટલે અમારા સાજિંદા મિત્રોને પણ જોરદાર તાલીમ બજાવો. એટલે દિવેશભાઈને વિનંતી કરીએ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી એવું ભજન લઈને આવે. દિનેશભાઈ મેવાડા.
ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા તમના ગણે શ્રી મહાપ્રભુજી મારા તમના શ્રી મહાપ્રભુજી ઓ મારા તમના ગણે શ્રી મહાપ્રભુજી મારા તમના શ્રી મહાપ્રભુજી મારી આંખો દિશે ગિરધારી રે ધરી મારી આંખો દિશે ગિરધારી રે ધરી મારા તન મન થયા જોને વારી રે વારી મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જય હો મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા ઓ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મારું મનડું લીધું જોને વારી રે વારી મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું લીધું જોને વારી રે વારી મારું તનડું લીધું જોને વારી રે વારી મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
વાહ હર્ષભાઈ. ચંદાની રૂપેરી ધારે મળીએ છાને છાને. ચંદાની રૂપેરી ધારે મળીએ છાને છાને. બોલું ના હું કઈ આજે, બોલે ના તું કઈ આજે. બોલું ના હું કઈ આજે, બોલે ના તું કઈ આજે. તો એ હૃદયમાં આપણા સુર શેના વાગે. તો એ હૃદયમાં આપણા સુર શેના વાગે. ચંદાની રૂપેરી ધારે. કટારી કાળજે વાગે. કટારી કાળજે વાગે. તમારી યાદ આવે છે. રહું છું રાતભર જાગી. રહું છું રાતભર જાગી. તમારી યાદ આવે છે. કટારી કાળજે વાગી. તમારી યાદ આવે છે. થેન્ક યુ સો મચ. અને મેં ઓન સ્ટેજ પહેલી વાર ચંદાની રૂપેરી ધારે એટલે કે મારી પોતાની કમ્પોઝિશન મેં ગાયેલી છે અને જાતે જ કમ્પોઝ કરી છે મેં. અને જેના લિરિક્સ લખ્યા છે મારી પોતાની બેન એટલે કે મારી સગી બેન CA હેતલ મેવાડા, જેને એના લિરિક્સ લખેલા હતા. તો આઈ વુડ લાઈક કે અગર ઊભી થઈને ખાલી યસ CA હેતલ મેવાડા પ્લીઝ. યસ પ્લીઝ નેક્સ્ટ. ગોકુળમાં એક વાર, ગોકુળમાં એક વાર આવો ને મારા શ્યામ. ગોકુળમાં એક વાર આવો મારા શ્યામ. ગોકુળમાં એક વાર આવો ને મારા કામ. ગોકુળમાં એક વાર આવો મારા શ્યામ. યમુનાને કાંઠે બેઠી
વહેલા આવો મારા શ્યામ ગોકુળમાં એકવાર ગોકુળમાં એકવાર આવો ને મારા શ્યામ ગોકુળમાં એકવાર આવો મારા શ્યામ તમે ગેલી ગોપિયન સંગ રાસ રમો શ્યામ તમે હૈયાના વૃંદાવન આવો શ્યામ તમે ગેલી ગોપિયન સંગ રાસ રમો શ્યામ તમે ફૂલ નવ રસથી ભરી લાવો મારા શ્યામ ગોકુળમાં એકવાર ગોકુળમાં એકવાર આવો ને મારા શ્યામ ગોકુળમાં એકવાર આવો મારા શ્યામ યમુનાને કાંઠે બેઠી રાધાએ ખલડી યમુનાને કાંઠે બેઠી રાધાએ ખલડી રસ રમવાને વહેલા આવો મારા શ્યામ ગોકુળમાં એકવાર આવો ને મારા શ્યામ આવો મારા શ્યામ ગોકુળમાં એકવાર આવો ને મારા શ્યામ ગોકુળમાં એકવાર આવો મારા શ્યામ થેન્ક યુ સો મચ. વાહ, ગોકુળમાં એકવાર આવો મારા શ્યામ. હાલો 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 અત્યારે આપણે જે પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ તેનું એક સરસ આપણા ચેનલ પાર્ટનર KTV ન્યૂઝ ગુજરાતીને આપણે એકવાર તાળીઓથી વધાવીશું. અત્યારે આપણે જે પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ તમામ પ્રોગ્રામ એ પોતે રેકોર્ડ કરી રહ્યા છે અને આવનારા દિવસમાં એમની ચેનલમાં આપણો પ્રોગ્રામ ચલાવવાના છે. તો હું અને મારી ટીમ વતીથી થેન્ક યુ સો મચ મોહનભાઈ એન્ડ KTV ન્યૂઝ ગુજરાતી. થેન્ક યુ KTV ન્યૂઝ. અમારા જેપીભાઈને એકવાર જોરદાર તાલીમ દેવો સાહેબ. આ કોઈ કાર્યક્રમ એમનામ નથી થતો, રાત દિવસના ઉજાગરા હોય ત્યારે આ કાર્યક્રમ થાય. હા, નતર અમારે આવો કાર્યક્રમ હોય ને એટલે અમે કોકને કહી પ્રોગ્રામ હોય અમારો સ્ટેજ પ્રોગ્રામ એટલે અમે કઈ પાસ આપીએ અને વાત કરીએ કે આવજો ને અમારા પ્રોગ્રામમાં. એટલે હા પાડે, હા આવશું હાલો ને. પછી સવારમાં ભેગો થાય, રાત્રે પ્રોગ્રામમાં તો ન દેખાય, પછી સવારમાં ભેગો થાય આપણને. એટલે આપણે એમ કહીએ કે રાત્રે પ્રોગ્રામમાં કેમ આવ્યા નહીં. આમાં એવું હતું ને કે એકચ્યુઅલી ઘરે જ ઊંઘ આવી ગઈ હતી. આમાં સમજાય એમ દાંત કાઢજો. મેં હજુ કાર્યક્રમ ચાલુ જ નથી કર્યો, હું તો હજુ બધું મઠારી રહ્યો છું. હું તો હજુ છેડા આપું છું ધીરે ધીરે. જોઈન્ટ કામ છે મારું. હા, કેમ કે આવનારું બીજું ગીત છે ને એ બહુ મારે તમારે સમજવા જેવું છે. હા, પેલા કેવું હતું, પેલા બહાર જાય ને ભાઈ, બહાર જાય ને એટલે બેનો એમ કે મારા હાટન છે ને કે ઓલું લેતા આવજો, પાટણથી પટોળા લેતા આવજો, દુબઈ હોય તો કે દુબઈથી વસ્તુ લેતા આવજો. પેલા આવી ફરમાઈશું કરતા. અત્યારે કેવાય પાટણથી પટોળા લેતા આવજો? કેવાય બેનો? કેવાય? બોલો બેનો, સમજુ કેટલા ન કહેવાય. લોન ઉપર જીવે છે બધા. આટલા તો બેનું સમજે છે. હે, પણ પેલા એવું કહેવાતું છેલાજી રે મારે હાટન પાટણથી પટોળા લેતા આવજો. હે, અને પાછા સસ્તા નહીં, મોંઘા લાવજો, મોંઘા. આ મુદ્દે હું બેરો છું કીધું. એટલે મારે આ થાય. આ સાઉન્ડ વાળા ભાઈનું સાઉન્ડ સરસ છે, એકવાર જોરદાર એમને પણ તાલીમ બતાવો.
મહેનત હારી છે શ્રીજી સાઉ, પણ મને થોડી ઇફેક્ટ આપો મારા વાલા. એકવાર એમને જોરદાર ચાલી દીધા થોડો બેઝ ને તમને આમ મન ખોલીને વધારો. ભાઈ ભાઈ જો માઇક હારા હોય ને માઇક, આ માઇક હારા હોય ને તો કાર્યક્રમ કરવાની મજા આવે, અને વાય ફારી હોય ને તો જીવન જીવવાની મજા આવે. પણ ફેર એટલો, આની સામું બોલી શકાય, આની સામું બોલી શકાય, અને આ બગડે ને તો રિપેરિંગ થાય, અને આ નો ભાવે ને તો ભંગારમાં દઈ દેવાય. સમજો છો ને ડાયરો? પણ આમ બધે ખાધા વગર ના આવ્યા હોય એવું મને લાગે છે. આમ પડકારો ને હકલો કરો, આમ હાકલા ને પડકારા હોય છે. આપણે તો ગુજરાતી સાહેબ, ગુજરાતી ક્યાંય પાછો ન પડે. હમણાં ટ્રેનમાં મુસાફરી થતી હતી, એમાં એક આપણો ગુજરાતી યુપી એમપી જાતા છે, એમાં એક પહેલવાન ગુજરાતી કાકાને જોઈને વાત કરે, એ કાકા શું આવું દુબળું હુકેલ હાટકડી જેવું શરીર है आपका, के क्या खाते हो? तो काका के दाल भात. तो के શું નારા दाल भात खाते हो? वो दूसरा खाओ के ताकत आवे. काका के दाल भात में मजा છે ગગા, તું શાંતિથી બે. તો કાકાને બહુ કીધું શું ખાવ છો ને આવા દાલ ભાતિયા ને દુબળા પતલા. કાકો ગુજરાતી, કાકો કહેવાય આને કઈ કેવું પડશે. તો રેલવે ની ટ્રેન ની ટીક ઓલી ચેન આવે ને, કાકો ચેન ને આડ્યો આમ આમ કરે, ધીરે 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 ધીરે, તો ચેન નો ખેંચાણી. તો ઓલો હતો ને જે અટો કટો પહેલવાન, એ કે એ દાલ ભાતિયા તુમસે નહીં હોગા, તો એને ચેન ખેંચી. તા તો ટીટી આવ્યું તરત કે ચેન કોને ખેંચી? ઈસને ખેંચી, ઈસને. 1800 નો દંડ થયો કે વગર વાંકે ચેન ખેંચો છો. પછી કીધું કોક દી દાળ ભાતે ખાવ, કોક દી દાળ ભાતે ખાવ. પણ આજ આનંદ, આજ ઉસરવ, આજ સનોના ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષા. મેં પહેલા કીધું ને કે આજ એવો સરસ મજાનો કાર્યક્રમ છે, લોક સંસ્કૃતિને જીવત રાખવાનો કાર્યક્રમ સાહેબ. પણ અમારા દિવ્યેશભાઈને વિનંતી કરું, દેવાંશી બેનને પણ સાંભળવા એક જીવનનો લાવો છે, એમને વિનંતી કરીએ કે એવું સુંદર ગીત લઈને આવે. દેવાંશી બેન. પાટણથી
ચરની રે માર થાઉં કદમણીના ઓલા કાતણ શિરની રંગ રતુંબલ રે રે લાવો રંગ થા ઓઢી રંગ રતુંબલ રે રે લાવો રંગ થા રે મઢેલા છોડલાની છોડ મોખી મઠાવ છોડે પાટણથી પટોળા ઓઘલાવજો છેલાજી રે મારી હાટુ પાટણથી ઓલી રંગની તરતી રે મને પામર ગમતી રે ઓલી રંગની તરતી રે મને પામર ગમતી રે એને પહેરતા પગ મારે પાયલ ચમ ચમતી રે એને પહેરતા પગ મારે પાયલ ચમ ચમતી રે નથરી લવિંગી અને ઝુમખામાં મોઠા મોટી મઢાવ જોડે પાટણથી પટોળા ઓઘલાવજો છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા ઓઘલાવજો એમાં રૂડા રે મોરવલિયા ચિતરાવજો પાટણથી પટોળા ઓઘલાવજો રંગ રતુંબલ કોરક સંબલ પાલવ પ્રાણ છાવજો રે પાટણથી પટોળા ઓઘલાવજો પાટણથી પટોળા ઓઘલાવજો પાટણથી પટોળા ઓઘલાવજો થેન્ક યુ હે અલગ ધણીની આ ખોજ મારે રે કે મોજ મારે કે મોજ મારે આ મોજ મારે રે નકરી મોજ નહીં હો પણ કેવી તો કે અગમ અલગ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું એમાં એક પંક્તિ આવે કે આ રામ કૃપા એને રોજ દિવાળી. કવિતા તો ઘણી લાંબી છે પણ મારે ટૂંકમાં બધી વાત કરવી છે કે આ રામ કૃપા એને રોજ દિવાળી. હેજી આવા રંગના ટાણા રે, આવા રંગના ટાણા કેવા તો આવા રંગના ટાણા સાહેબ કે હું તમે ગુજરાતી છીએ અને 31 મનાવવાને બદલે હું તમે આજે આ સંસ્કૃતિના કાર્યક્રમમાં બેઠા છે એટલે તમારા માટે એકવાર જોરદાર તાલીમ થઈ જાય. પણ કામ કરે એની કોઠીએ કોઈ દી આ ખૂટે નહીં દાણા રે. આ મોજ મારે મોજ મારે હે મોજ મારે રે. એવું એક મોજનું મન મોર બની થનગાટ કરે એવું મારું તમારું હૃદય થનગાટ ક્યારે કરે કે મેન તમે કંઈક સારું કામ કરી લીધું હોય ને ત્યારે મને તમને અંદરથી મન થનગનાટ કરે. એવું સુંદર મજાનું ગીત લઈને આવે છે અમારે દિવ્યેશભાઈ મેવાડા. એકવાર જોરદાર તાળી જીતાવો દિવ્યેશભાઈ મેવાડા. મોર બની તને ગાટ કરે, મોર બની તને ગાટ કરે, મોર બની તને ગાટ કરે. નવ
મધુરા મધુરા મલકાઈને મેડા મધુરા મધુરા મલકાઈને મેડા ને હસુ બાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘ ગડા કરે જાટ ભરે મન મોર બને થને ગાટ મારું મન મોર બને થને ગાટ કરે એ મારું મન મોર બને થને ગાટ કરે 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 તમારી તાળીઓનો તાલ આપજો ખાલી મજા આવશે અષાઢ ઉચારમ મેઘમાલારમ બની બહારમ જલધારમ જાજુર ડકારમ મયુર કુકારમ તળિતા તરમ વિસ્તારમ બની બહારમ પ્યાસી અપારમ નંદ કુમારમ નિર્ધારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયા વો ગિરધારી ભાઈ ગોકુળિયા વો ગિરધારી મોર બની તને ગાડી કરે મોર બની તને ગાડી કરે મોર જર ચૌવણ મારું મન મોર જર ચૌવણ મારું મોર બની તને ગાડી કરે મન મોર બની તને ગાડી મારું મન મોર બની તને ગાડી કરે થેન્ક યુ સો મચ મજા આવી રહી છે કે નહીં બધાને જોરથી ખાલી એક હાકારો બોલાવી દો મજા આવે છે કે નહીં થેન્ક યુ સો મચ અપ નેક્સ્ટ જ્યારે અહીંથી મારે શિવજીના ભક્તો કેટલા છે અહીંયાથી શિવજીના ભક્તો વાહ હર હર મહાદેવ મહાદેવ ભક્તો અહીંયા ભેગા થયા છે જ્યારે અને ત્યારે મારે શિવજીને યાદ કરીને ગાવું છે ત્યારે સતની પાવડીએ એ ભગવાન ચડિયા લેવા ધરતી કે રૂપા ચારે છેડે જોઈ વળ્યા એ એક ના જોયો मन का अवतार ये विसतनी पावड़िए ये यवा भगवान चढ़िया ये धरती के रूपा जागो जागो हरे त्रिपुरारी जटाळा जोगंदर जागो जागो हरे त्रिपुरारी जटाळा जोगंदर जळ वर्षावो हे जळाधारी जटाळा जोगंदर जागो जागो हरे त्रिपुरारी जटाळा जोगंदर
સરકારી એ હા ભલે એમ મારું હર્ષ પંચાનું મ્યુઝિક હા જી હો વાહ મારી બાલ્કની વાહ એ તારા ભાલે તે ચાંદો ચમકેશ એ તારા ભાલે તે ચાંદો ચમકે છે તારા માથે ગંગાજી ખડકે છે તારા ભરોસે ભારી જટાળા સાગો સાગો હરે ત્રિપુરારી જટાળા જોગત જળ વર્ષાવો હે જળાધારી જટાળા જોગત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલે એ હા બોલે વાહ દીપભાઈ વાહ એ આખા જગતના ઝેર તે પીધાસ એ આખા જગતના ઝેર તે પીધા છે અમરત કવર ને દીધા છે આજ અમને લેજો ગારી એ જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગત જળ વર્ષાવો હે જળાધારી જટાળા જોગત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ સતની પાવડીએ હો, એ ભગવાન ચડિયા લેવા ધરતી કે રૂપા થેન્ક યુ સો મચ
વાહ બાલકની આ તમારો પડકારો હા કેમ કરી ભૂલા ગોરી તને કેમ કરી ભૂલા કાળજ મારા એ કાળજ મારા લખ્યા તારા નામ. ગોરી તને કેમ કરી ભૂલા કાળજ મારા લખ્યા તારા નામ. ગોરી તને કેમ કરી ભૂલા. વાહ બાલકની वो केम करी भूला बालकनी ने केम करी भूला काळज मारा ए काळज मारा लख्या तारा नाम. ગોરી તને કેમ કરી ભૂલા કહીએ મારા લખ્યા તારા નામ. સાહેબા તને કેમ કરી ભૂલા. હવે જ્યારે આ ભાગનો જ્યારે વિક્રમ ઠાકોર જવાબ આપે છે ત્યારે હે આવજે ગોરી રે મળવા આવજે ગોરી રે આવજે ગોરી રે મળવા આવજે ગોરી રે નદી કાંઠે એ નદી કાંઠે જો તારી વાત ગોરી તને કેમ કરી ભૂલાય. નદી કાંઠે જો તારી વાત ગોરી તને કેમ કરી ભૂલાય. ઓ હૈયા મારા હરીલા ગોરી તને કેમ કરી ભૂલાય. કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય. કાળજ મારા એ કાળજ મારા લખ્યા તારા નામ. ગોરી તને કેમ કરી ભૂલાય. એ ગોરી તને કેમ કરી ભૂલાય. એ ગોરી તને કેમ કરી ભૂલાય. થેન્ક યુ ટીચર ભણાવતા હોય ને છોકરાને પૂછો ને કે તાર નામ તો કે મહેશ. આમ પ્રેમથી કોમળ સ્વર બોલે. અને સાહેબ ભણાવતા હોય ને અમારા ગામડાના માસ્ટર ઈ હોટી લઈને આયા હોય ને ઈ ભણાયા હોય ઈ માસ્ટર ને ઈ ભણાયેલા હોય છોકરા હોય ને એને પૂછે ને કે તાર નામ મહેશ. સાહેબ એમ છે કે આનો શાળો નો લેવો. હમણાં માસ્ટર ને એક પેન વટતા હતા. એ સાહેબ
તમે શું અમારા છોકરાને કે નરું કે કરો છો, વટ કરો છો? તો બેન કે બેન તમને કઈ શરમ આવે છે? સાહેબ કે તમને કઈ શરમ આવી ગયા? તમારો છોકરો આવો સરસ મજાનો રાંદલમાં આપેલો રૂડો ને રૂપાડો, આને નવરાવીને મોકલો, નિશાળે નવરાવીને મોકલો. તો બેન માસ્તર પર ગરમ છે. તમને કોણ કહે છે કે આને હું ગવાનું? તમારું કામ ભણાવવાનું છે, ભણાવો. હવે સાહેબની વૃત્તિ હારી હતી સાહેબ, પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ને ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. મને ને તમને સારા ગુરુ મળ્યા હોય ને તો મને ને તમને આવું કઈ સૂજે સાહેબ, નતર ના સૂજે. પણ એ ક્યારે થાય? સારા સંસ્કાર ક્યારે આવે? તો ધરા બિન ધાન અને નિબજન ગુણ બિન માળું ના હોય ને જેસલ જકરો નિબજન જલી મા વચલ પદમણી હોય સાહેબ. સારી ધરતી હોય ને એમાં હું તમે ખેડૂત ખેતી કરે અને સારું ખાતર પાણી આપે એટલે એની અંદરથી સારું અનાજ થાય. એમ માવતરના સાહેબ સારા સંસ્કાર હોય ને આ પ્રજા હારી થાય. પણ એ પ્રજા ક્યારે હારી થાય? કે એને એના માવતરની સેવા કરી હોય, એની માવતરની સેવા કરતા એના દીકરા જોવે ને ત્યારે સારી થાય સાહેબ, નતર એમ નામ ન થાય સાહેબ. કવિએ માને બહુ વખાણી કે મોઢે બોલું માં, હે માં કે મોઢે બોલું માં, અને આજ મને હાથે નાનપણ હા બને આ મોટપ તેરી મજા મને કડવી લાગે કાગડા આવી માં. કે કિયા માસ ગળે ને હાડે હેવાયા કરે, દિયા માસ ગળે ને હાડે હેવાયા કરે, અહીં મરવા ટાણે મુવે તો એને સોરુની ચિંતા થાય કાગડા આવી માં. તો સાહેબ બાપે કઈ કમ નથી હો સાહેબ. આ ધરતીમાં બાપ માટે કોઈ કવિને કલમ ચાલી જ નથી. બાપ માટે લખવા માટે કવિને કોઈ કલમ ચાલી જ નથી. કેમ કે શું કરીને વખાણે બાપને લખવું હોય ને તો કે 7 સમુદ્રથી સહાય કરું ને લેખન કરું નવા. 7 સમુદ્ર હોય એ 7 સમુદ્રની હું સહી કરી દઉં અને લેખન કરું વનરાવન. આખા જંગલના ઝાડવા કાપીને એની કલમ બનાવું અને સબ ધરતી કાગજ કરું. આખી ધરતીમાં જો કાગજ કરીને લખવા બેવું ને તો આ બાપના ગુણ લખવા ન જાય. બાપમાં તાકાત છે સાહેબ એટલી. માને મેન તમે ચંદ્રનો છાયો કીધો છે. માં છે ચંદ્રનો છાયો ને બાપ છે તપતા સૂરજનો તાપ. એ તપતા સૂરજનો તાપ છે બાપ. ત્યારે માં અને બાપનું પ્રેરણાથી આ દીકરાને કંઈક સારું સૂજે. પણ અત્યારે પોઝિશન એવી ચાલી રહી છે, અત્યારે છે ને ક્યાંય પ્રસંગમાં છોકરા છોકરી જોવા જાય ને એટલે પેલા તો દીકરી વાળા હોય, માફ કરજો જેને દીકરી હોય ને મારે છે, પણ શરત કઈથી કરવી નહીં. જેટલાય દીકરીની શરત કરીને એટલી દીકરી દુઃખી બહુ થઈ. અયોધ્યામાં એમ કહેવાય રાજા જનકે શરત મૂકેલી કે જે કોઈ ધનુષ ઉપાડે એને મારી દીકરી વળાવું. અને રામ ભગવાને આવીને ધનુષ ઉપાડીને ધનુષ ભંગ કર્યો અને સાહેબ સીતા માતા દુઃખી બહુ થયા. એ સીતા માતા દુઃખી બહુ થયા અને ત્યાંથી દ્વાપર યુગમાં આવી જાઓ. એ દ્રૌપદીના પિતાજી દ્રુપદ રાજા એમને શરત મૂકી કે જે કોઈ માછલીની આંખ વિધે ને એને મારી દીકરી પરણાવું સાહેબ. અને અર્જુને માછલીની આંખ વિધી અને દ્રૌપદી પરણાવી તો દ્રૌપદી દુઃખી બહુ થઈ. અને ત્યાંથી ગયા તો નળ ને દમયંતી મેન તમે બધાએ વાત સાંભળી છે. એ નળ રાજા જેથી દમયંતીનો સમય હતો ત્યારે દમયંતીના પિતાશ્રીએ કીધેલું કે આ હાંડડી જે પુરુષ ઉપર કળશ ઢોળે એને મારી દીકરી પરણાવું. અને નળ રાજા એમ કહેવાય કે નગરમાં આવ્યા અને સાંડડીએ કળશ ઢોળ્યું અને એને દમયંતી પરણાવી તો એ દમયંતી દુઃખી બહુ થઈ. એટલે શરત વગર નહીં ભાગ્ય બી ન પામત નહીં. અમુક નથી કહેતા અમારા આયા પછી તમારા ઘરમાં સારું થયું. અમુક ઘણા બહેનું કે ને તમારા ક્યાં કઈ હતું તે આ તો અમારા પગલા પડ્યા તમારા ઘરે એટલે હારું થયું. તો કોક પિયરે આટો મારી આવો ને ત્યાં ભૂખ્યા વળસકા થયા છે. પણ માવતરને સાચવજો સાહેબ. સાચવવા જેવું હોય ને આ જગતમાં પૈસા મૂકવાના ઠેકાણા છે સાહેબ. બેંક છે, લોકર છે, પણ સારી વાતો મૂકવાનું અત્યારે ક્યાંય ઠેકાણું નથી સાહેબ. મારે તમારે કચરો વાળવો હોય તો કચરો એની મેળાએ આવે. કોઈ કીધું 500 ગ્રામ કચરો લઈ આવો ઘરમાં નાખો પછી આંગળી લગાવો. નહીં સાહેબ નહીં.
કચરો તો એની મેળાએ આવે, એને રોજ વાળવું પડે. એમ મારા ને તમારી અંદર છે ને ખરાબ વિચાર તો રોજ આવે. એને ભજનથી, લોકગીતથી, સંસ્કૃતિથી સાહેબ એનું ચિંતન કરી રોજ આ કામ ક્રોધ મોહને મગજમાંથી કાઢવો પડે છે. આને સાહિત્ય કહેવાય, આને લોક સંસ્કૃતિની વાત કહેવાય. એટલે હજુ મારે દીકરીનો પ્રસંગ કેવો છે, પણ આપણે શું ગાતું જવું છે. હજુ ગીત અમારે દિવેશભાઈને વિનંતી કરવી છે કે એવા સરસ માના ગીત લઈને આવે. માથી મોટું કોઈ નહીં ને જલ ધડકે જગદીશ, એ અંબા આગળ સૌ કોઈ નમાવે શીશ. આ માથી આગળ કોઈ મોટું નહીં. મારો તમારો પહેલો ગુરુ કોણ? પહેલો ગુરુ કોણ? તો માં. સાહેબ માનો છો કોઈ એવી રીતે? માનો છો ને? હા, એમ કેળી મીઠી સાંડ હે ને કરના હરાહર છે. સાહેબ બોલવું કઠિન છે, કરવું અઘરું છે સાહેબ. એટલે પહેલો ગુરુ માં, બીજો ગુરુ પિતાજી, ત્રીજો ગુરુ સાહેબ તમને જે વિદ્યા આપે ને, એ સ્કૂલમાં ભણવા જાવ ને 5 વર્ષે પેલો એકડે એક ગ. અને સાહેબ જો અત્યારે અંગ્રેજી કલ્ચર ચાલી રહ્યું છે. એફ ફોર એપલ એટલે ખાવાથી શરૂઆત કરે, એફ ફોર એપલ, બી ફોર બોલ એટલે રખડવાથી શરૂઆત કરે, અને કી ફોર કેટ એટલે બિલાડી બતાવે, જો ડીગી ડીગી, અને ઝેડ ફોર જીબડા જાનવર કરી મૂકી દે. એથી ઝેડ સુધી જુઓ તમે, જાનવર ખવડાવી છે, જાનવર સુધી કરી દે. અને ગુજરાતીમાં સાહેબ જો ક કમળનો ક, કલમ લે અને જ્ઞાન લે, અને ખાવડની ખોજમાં લાગી જાય, પછી તારું ઘર બંધાય એટલે ક. અને પછી ચકલીનો ચ, નાના નાના ઘર બંધાય ને એટલે નાના નાના છોકરા આવે, એ ચકલીનો ચ ચૂ 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 કરે. અને પછી છત્રીનો સ, કે આખો પરિવાર એક સાઈડે રે, આખો કક્કો છે. એમ ક થી સાહેબ શરૂઆત કરે, કમલના ક થી. અને અગ્નનો અગ્ન જ્ઞાની કરીને મૂકી દે ને, ઈ આ ગુજરાતી ભાષા. અને ગમે એવું સાહેબ જો છોકરું રોવે ને, પણ એ ભાષા તો ગુજરાતી જ. અંગ્રેજી બોલો તો ભાષા તો ગુજરાતી જ આવે. એટલે આજ પણ તમે એવા ગુજરાતી કાર્યક્રમ, મારી ભાષાને મારી ઓળખાણ, એના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત છો. એક ફરીથી તમને અહીંથી સ્વાગત કરીએ છીએ. અને દિવેશભાઈ મેવાડાને વિનંતી કરું કે આવો સરસ મજાના ગીત લઈને આવે. દિવેશભાઈ મેવાડા એકવાર જોરદાર તાળી બજાવો. સુતો પારણે પુત્ર નાનો રડું છે કે તો રાખતું કોણ છે? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહિતવાળી દયાળી જમાતું હતું. હું સુતો પારણે પુત્ર નાનું રડું છેક તો રાખતું કોણ છે? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહિતવાળી દયાળી જમાતું સુકામાં સુવાડે ભીને પોડી પોતે સુકામાં સુવાડે ભીને પોડી રડું છે કે તો રાખતું કોણ છે? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહિતવાળી દયાળી જમાતું મહાહિતવાળી દયાળી જમાતું. મારા પરિવારમાં ખૂબ જ શાંતિ છે. તો સંતે એ પુરુષને જવાબ આપ્યો કે જો તારા પરિવારમાં શાંતિ હોય ને, તો સાહેબ એમાં કોઈ સ્ત્રી પાત્ર એવું છે કે તારા ઘરની અંદર એક ખૂણે બેઠી બેઠી બધું સહન કરે છે, તો જ તારા પરિવારમાં શાંતિ હોય. કે નહીતર તારા પરિવારમાં શાંતિ ન હોય. એ કોઈ પણ સ્વરૂપે હોય, એ મા સ્વરૂપે છે, એ દીકરી સ્વરૂપે છે,
એ બેન સ્વરૂપે છે સાહેબ. ઈ સ્ત્રી સ્વરૂપે શાંતિથી બેઠી હોય ને તો જ પરિવારમાં શાંતિ હોય. હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે ઘરડા ઘરમાં દીકરો મા બાપને મૂકવા જાય છે કે વહુ મા બાપને મૂકવા જાય છે? મને આનો જરા જવાબ આપજો. ભલે પછી હે વહુ જાય તો તમે ક્યાં કહું તમને હવે તમે કહી ન શકતા. ઘણા કહેતા હોય ઘણી પત્નીઓ બાજે ને એટલે એમ કે બહુ સમજવાની મારી નાખે એવી વાતું છે. મારી પત્ની બાજે ને એટલે એમ કે જો તમે કટકટ કરતા ને હો ને તો હું વહી જઈશ, તમને મૂકીને વહી જાય, મારે પિયર વહી જાય, તા ઓલો ઢીલો પડી જાય. એક તો માન મન પણ ધડું હોય એટલે ઢીલો પડી જાય. ના 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 જાતી નહીં હોય તું જાતી નહીં. પણ એક વાર સાહેબ એમ કહી દે કે જા જતી રહે સાહેબ કોઈ ની નથી ગઈ આપડી હું જાય કોઈ ની નથી ગઈ. પણ સાહેબ દીકરી છે ને દીકરી એમાં ભાઈ બેન માં પછી ભાઈ નું કોણ ધ્યાન રાખે ખબર છે? બેન રાખે. બેન સિવાય ભાઈ નું બીજું કોઈ ધ્યાન રાખે નહીં. ઝઘડો કરે ને તો એ બેન કરે. અને ભાઈ બેન નો ઝઘડો છે ને બહુ મીઠો ઝઘડો છે. ઘડીકમાં ઝઘડો ઘડીકમાં એક. હા એટલે ભાઈ બેન તો ભાઈ બેન છે. પણ મારે નાની એવી 2 મિનિટની દીકરીની એક કવિતા લઈને પાછું દિવેશભાઈને અહીંથી રજૂ કરવા છે કે દીકરી એટલે શું સાહેબ? દીકરી એટલે આ ઘરનો તુલસીનો ક્યારો. દીકરી એટલે વાલનો દરિયો. મેં આવી એક જગ્યાએ વાત કરી તો એક જણો મને કે દીકરી વાલનો દરિયો, તમે શું લોખંડનો હરિયો? મેં કીધું ના ના તમે વાલના દરિયા જ છો પણ તમે ઓલા ફૂટવાલના વાલના દરિયા છો. કોક આડા આવડા કરવા કામ લાગે. ફૂટવાલમાં વાલ આવે તમે એના દરિયા છો અમારા માટે. પણ જન્મી હતી જ્યારે મારા ઘરમાં મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે પણ જાત જાતમાં જોત જોતામાં મારી દીકરી આજ મોટી થઈ ગઈ સાહેબ. જો દીકરીને વધતા વાર ના લાગે સાહેબ. દીકરી માંદી પડે ને તો દવાખાને ના જાવ તો બીજા દાડે હાજી થઈ જાય. દીકરાને બાટલા ચડાવવા પડે, સબર ચડાવવા પડે. બાધાય દીકરાની જ રાખવાની. ખડેખમ થાય તોય ખડેખમ ગૂગલમાં નહીં આવે, ગોતતા નહીં. થોડો કંટાળો આવતો અને તેને ભણવાનો. કેવો કે થોડો કંટાળો આવતો તેને ભણવાનો તો પણ ચોપડા રોજ વાંચતી થઈ ગઈ. આ નાના ભાઈની મસ્તી ખૂબ કરે, એને મોકો મળે તો એની ટીચર થઈ ગઈ. સાહેબ ભણાવે હો, એક કર આમ કર. બાળપણ તેનું વીતી ગયું અને તે કોલેજ જવા જેવી થઈ ગઈ. ક્યારે સરકી ગયો સમય હાથમાંથી કે ના પડી કે દીકરી મારી મોટી થઈ ગઈ. વિશ્વાસ છે જ્યારે કઈશ વેવાઈને મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. જો આટલી તો આપણે મોકો રાખવો હોય કે વેવાય હસતા કહેશે કે ફક્ત શોભા નહીં પણ મારા ઘરની વહુ હવે તમારી, મારા ઘરની હવે દીકરી એ તમારી વહુ નહીં એ મારી દીકરી થઈ ગઈ. વેવાય એવું કેવો છે કે વહુ નહીં હવે મારી દીકરી થઈ ગઈ. એટલે અત્યારે જે કોઈ અમુક બાપા કમાવામાં પડ્યા હોય ને એને હજુ સમય છે, હજુ દીકરીઓને મળી લેજો સાહેબ કે નહીં છોડતા આ મોકો તમે. જો દીકરી તમારી હજુ કોઈની નથી થઈ, વિતાવજો સમય સાથે, નહીં તો ખબર નહીં કે ક્યારે આ દીકરી મોટી થઈ ગઈ, ક્યારે આ દીકરી મોટી થઈ ગઈ. એવું ભાઈ બહેન નું એક ગીત લઈને આવે અમારે દિવેશભાઈ મેવાડા. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.
ભાઈની બેની લડકીને વહેલો ઝુલાવે બેનડી જોડે વહેલો ઝુલાવે ડાળખી કોણ હલાવે લીમડી ને કોણ ચલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ચલાવે પીપળી ભાઈની બેની લડકી ને ભાઈલો ચલાવે બેનડી જોડે ભાઈલો ચલાવે ડાળખી અહીંયાથી જ્યારે માને દીકરીની બહેનને યાદ કરતા હોય અને બાપને ભૂલી જઈએ તો એ વસ્તુ અયોગ્ય છે કે નહીં? હા કે નહીં? ભાલનો દરિયો છે તું છલકતો જાય છે લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય તૂટીને હું વિખરાતા સપનાઓ મારા તુને પાપા પગલે તે કીધી જલીને મારો હાથ જીવને ઢગલે તે આખી રાખી છે મારે કાન પાપા પગલે તે કીધી જલીને મારો હાથ જીવને ઢગલે તે આખી રાખી છે મારે કાન ઓહો મારા વાલા ઓહો મારા વાલા ઓહો અહીંયાથી જ્યારે બધાને યાદ કરતા હોય થોડો સેડ માહોલ થઈ ગયો છે જોકે તો એક પતિ પોતાની પત્નીને અને પ્રેમી પોતાની પ્રેમિકાને યાદ કરે ત્યારે ગગડતા ઝરણામાં નદીઓ છલકાય છે નદીઓના વેણમાં સાગર બંધાય છે ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં નદીનો છેડલો આંખમાં લેરાય છે નદીને સાગર થવાના જાગ્યા કો નદીને સાગર થવાના જાગ્યા કો કે સાહેબો મારો ગુલાબનો છો સાહેબો મારો ગુલાબનો છો ઓ ક્યારે પૂરા થશે મનના કો ઓ ક્યારે પૂરા થશે મનના કો કે સાહેબો મારો ગુલાબનો છો સાહેબો મારો ગુલાબનો છો. થેન્ક યુ સો મચ. Thank you.
થોડી અમે જોશું તારી વાત. અરે લાડકીને અરે દીકરીને અરે લાડકીને નાનકડી ફરી ચાલી લે મારો ઘર. એ ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ખમ્મા ઘડી. એ ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ઘડી ખમ્મા. ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ખમ્મા ઘડી. રે ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ઘડી ખમ્મા. સદણ કર સંભારણા અરે વૈના ધીરા પડે એ તોને સાજા એ સાજણ કે કર ભલે ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ખમ્મા ઘડી. હે ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકીને ઘડી ખમ્મા. હે ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકડીને ઘડી ખમ્મા. એ ખમ્મા ઘડી તોને ખમ્મા ઘડી મારી લાડકડીને ઘડી ખમ્મા. થેન્ક યુ સો મચ. સૌરાષ્ટ્ર વાળા કેટલા છે આમાંથી? હા હા, આખું સૌરાષ્ટ્ર જ ભર્યું છે એમ ને આપણે અહીંયા. ચાલો સૌરાષ્ટ્ર માટે એક ગીત રજૂ કરવું છે. મારે એક વાત એવી કરવી છે, તમે મને સાંભળો. આજ મજા કેમ આવે છે ખબર છે? આજ મજા હા બાલ્કનીની મોજ છે આ બધી. અને બધી મોજ બાલ્કનીમાં જ આવે. એટલે એક નાની એવી રચના, નાની એવી કે મંગલ ઘડી મહેમાન થઈને મલકમાં બધો આવી મળે. એ મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે. એ સગાવાલા સબ કોઈ પણ આ મારા ભાઈઓ વિના નો ભળે. અને ભલે દેખાય એનો પ્રસંગ દુબળો. આજ ભલે તમે માણા ઓછા આયા છો પણ બધા છે ને માણા આયા છો. પબ્લિક હોય પબ્લિક હોય આજ બધા માણસ બેઠા છે એટલે કહેવાનું મન થાય. અને ભલે દેખાય એનો પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા. એ જાજા હગા હોય મલકમાં પણ આપણા એવું સૌરાષ્ટ્રની ધરતી. સોરઠ જગદેવની ધરતી ને ગઢે જુનો ગિરનાર. એના હાવજડા હેન્ડલ પીએ ને નમણા લપને ના. જોને પડે નહીં. વાહ સાહેબ વાહ. કીર્તિભાઈ મેવાડા કેડીએમ કન્સ્ટ્રક્શન સ્ટેજ પર આવશે.
કેડીએમ કન્સ્ટ્રક્શન કીર્તિભાઈ મેવાડા સ્ટેજ પર આવશે, જેમનું સ્વાગત મારા મોટાભાઈ અત્યારે અત્રે ઉપસ્થિત છે અહીંયા, સતીશભાઈ પ્રજાપતિ, મારા મોટાભાઈ છે અહીંયા, સતીશભાઈ પ્રજાપતિ, એમનું સ્વાગત કરશે બુકેથી. તો આપણે તાળીઓથી વધાવીશું કીર્તિભાઈ મેવાડાને. અને સાથે આપણી જોડે એ હાસ્ય કલાકાર ના તાજ બાદશાહ કહેવાય, એમનું પણ આપણે સ્વાગત કરીશું. શ્રી પ્રકાશભાઈ પંચાલ, શ્રી પ્રકાશભાઈ પંચાલનું સ્વાગત આટલી તાલી ન હાલે. હું પોતે જ કરીશ. જેપી ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ જીતેન્દ્ર પ્રજાપતિ. તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અમારે જેપીભાઈએ બહુ મહેનત કરી છે હો. એકવાર અમારા જેબીભાઈ માટે બહુ બધી તાળીઓ થઈ જાય. બહુ મહેનત કરી છે. આજની ઇવેન્ટના મેન જે સ્પોન્સર લાવનારા માણસ હતા અને અમારી એડવર્ટાઇઝમેન્ટના પાર્ટનર હતા જે એ જેબીભાઈ મેવાડા ક્યાં પ્રજાપતિ, સોરી. અને આપણા આજના ચીફ ગેસ્ટ હતા તે હર્ષભાઈ સંઘવી સાહેબ અને જગદીશ વિશ્વકર્મા સાહેબ, જે આજે થોડાક કારણોસર આવી શક્યા નથી એમના. જેબીભાઈ નું સ્વાગત હું કહીશ કે અમારા હર્ષભાઈ પંચાલ સાહેબ કે જેબીભાઈ નું સ્વાગત કરે. બહુ ઉગતો સાહિત્યકાર છે સાહેબ. એના મોઢે ચારણી સાહિત્ય સાંભળવું ને એ જીવનનો લાવો છે. અને પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનું મને અંગ્રેજીમાં નામ નથી આવડતું, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ પુષ્પાના જેટલા બી કે શાહરુખ ખાન કે સલમાન ખાન આ ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કલાકારનો ઇન્ટરવ્યુ અમારા કુલદીપભાઈ લે છે. અને અમારે ઈશ્વરદાન ભાઈ ગઢવીના માતૃશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ એકવાર જોરદાર તાલી બજાવો. એમને હું શબ્દથી અહીંયા સ્વાગત કરું છું કે એમનો ટાઈમ પૂરો કરીને અહીંયા વધાર્યા છે. જોરદાર તાલી. હવે સાગરબા અમારે દિવ્યેશભાઈ મેવાડાનું સ્વાગત કરે છે. રૂપી તમને નવાજીશ. રસમહીની જુદી, રસમહીની જુદી અને રિવાજ સાવ નોખા, રસમહીની જુદી અને રિવાજ સાવ નોખા. અમારે મન તો પ્રકાશભાઈ શબ્દ એ જ કંકુ ને ચોખા. શું સરસ પ્રકાશભાઈનો પરિવાર છે. મને જોઈને બહુ આનંદ થયો. ક્યાંક ક્યાંક જ આવું રહ્યું છે, બાકી દીવા પાછળ બધે અંધારા જ છે. અત્યારે બે દીકરાઓને જોયા, દીકરીબાને જોયા અને મને તો હું તો ગઢવી છું એટલો આનંદ થયો. થોડીક વાર જ બેસવું હતું પણ બહુ ભાઈને સાંભળીને બહુ મજા આવી. અને પ્રકાશભાઈના વડવાનું ગુણ કેટલું બધું હશે કે આવા દીકરાઓને જન્મ આપ્યો છે. અરે વાહ, ખમા ખમા, વાહ, સરસ. એમનું પરિવાર બધું સામે બેઠું છે. અરે વાહ, વાહ રે વાહ. અને બહુ સરસ માતાજીની અસીમ કૃપા, અસીમ કૃપા છે માતાજીની. અને માતાજી, હું તો એટલું કહું, એ મારા વીરને એકમાં કૌવાલથી રે, એ મારા વીરને એકમાં કૌવાલથી રે, એ વીરા કહું છું એ તમને બોવાલથી રે, એ મારા વીરને એકમાં કૌવાલથી રે.
કાયમ સદાય સહાય રહે.
બાંધ્યો કસો પીનો ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ મને લાગ્યો કસો પીનો ઓ રાજ મને લાગ્યો કસો પીનો ઓ રાજ મને લાગ્યો દેવી હડી હારી રાતમાં મોઢતા પીનો કસો પીનો રાજ કસો પીનો રાજ મનોરા દ્રાવણ કેવી ધારાય ધારાય બાંધ્યો કસો પીનો ઓ રાજ અમે ઓ રાજ અમે ઓ રાજ મને લાગ્યો કસો પીનો ઓ રાજ મને લાગ્યો કસો પીનો થેન્ક યુ સો મચ તમે મને બધાને સાંભળ્યા અને આટલો સારો પ્રતિસાદ અને આટલો સારો ખૂબ બધો પ્રેમ આપવા માટે તમારે સૌનો આભાર છે અને ફરી પાછા આપણે અમદાવાદમાં મળીશું. આખી આપણી જે છે ઇન્ડિયા ટૂર છે તો એની માટે આના પછીનો આપણે નેક્સ્ટ શો જાન્યુઆરીમાં 25 તારીખે ગાંધીનગર ખાતે કરી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરમાં, જે ફક્ત 10મા અને 12માના સ્ટુડન્ટ માટે છે. ફક્ત 10મા અને 12માના સ્ટુડન્ટ માટે આ શો આપણે કરી રહ્યા છે ગાંધીનગરમાં આંબેડકર ભવન ખાતે.
હા, અમદાવાદમાં પાછો કરવો છે, હા કે ના? હા કે ના? બસ તો એવા સ્પોન્સર્સ લઈ આવો તમે, ચલો અમારી પાસે સારા એવા. એને કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. અને બેસવા માટે અહીંયા પહેલા તો તમને ખૂબ ખૂબ આભાર, અમને સાંભળવા માટે અને આટલો સારો પ્રતિસાદ અને પ્રેમ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જલ્દીથી મળીશું આપણે. થેન્ક યુ. મિત્રે કીધું કે ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે, તમે ટાઈમ હોય તો આવો. આજે હું આવ્યો, મને ખરેખર બહુ મજા આવી. આજ સુધી ઘણા અમદાવાદમાં પ્રોગ્રામ જોયા, એ બધા હિન્દી મ્યુઝિકના હતા, હિન્દી સોંગ્સના હતા, બોલિવૂડ સોંગ્સના હતા. આજે પ્યોર ગુજરાતી અને જેને કહેવાય ને સાહિત્ય, કોમેડી અને ચારણી જે કંઈ વાતો કરી, પછી અને જે ગુજરાતીમાં જે ગીતો બધા આપણા જેને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શું નામ આપશું આપણે, બરાબર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગીતો પણ સાંભળવા મળ્યા. બહુ મજા આવી. અને જે કોઈ કલાકારો હતા અને મ્યુઝિક અરેન્જર હતા, માનવું પડે, સેલ્યુટ. એ લોકોએ છેક સુધી બધાને રસ જાળવી રાખ્યો. ઓડિયન્સમાં બહુ મજા આવી, લોકો ખરેખર નાચતા હતા. આપણો પ્રોગ્રામ બહુ સારો એ મજા આવી અને છોકરાઓ માટે સારું છે કે નવું કલ્ચર માટે. આજનો જે કાર્યક્રમ છે એ આમ તો આ ઉગતી પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિના જે ભોગ બની રહી છે, એની જગ્યાએ બે નવ યુવાનો આપણી ભારતીય સંસ્કૃતિને એમાં એક જે ગુજરાતની પરંપરાને જાળવવાનો એક સૌથી મોટો પ્રયત્ન શરૂ કરેલ છે. મેં આ પ્રોગ્રામને જોયો, સાંભળ્યો અને થોડું અનુભવ પણ કર્યો. બહુ સારો પ્રોગ્રામ છે. આવા પ્રોગ્રામ કાયમ થતા રહે. લોક સાહિત્ય કલાકાર અલગ બધા ગીતો, બધા પ્રાંતો, બધી ઉત્તર ભારત, દક્ષિણ બધાના ગીતો સંભળાવ્યા. બહુ સરસ કહેવાય. આ પ્રોગ્રામમાં હું આવી એટલે મને બહુ જ ગમ્યું. અતિશય મસ્ત પ્રોગ્રામ હતો, બહુ જ જોરદાર પ્રોગ્રામ હતો. અને આવા પ્રોગ્રામ હંમેશા કરવા જ જોઈએ. અને આપણી એ સંસ્કૃતિ છે એ બી કદી ભૂલવી ના જોઈએ. હંમેશા આવા પ્રોગ્રામ થતા રહેવા જોઈએ. બહુ જ સરસ. અત્યારે HK હોલમાં જે મારી ભાષા મારી ઓળખાણ છે, જે ટીમ છે દિવ્યેશભાઈની, દિવ્યેશ મેવાડાની, બહુ જ સરસ છે. અને જેવી રીતે ગાયું દિવ્યેશભાઈએ અને પ્રકાશભાઈ પંચાલે સાહિત્ય કર્યું, બહુ જ સરસ લાગ્યું મને. અને આ ટૂર્સ જરૂરથી સફળ જ રહેશે. અને ગાંધીનગર 25 જાન્યુઆરીએ છે, તો ગાંધીનગર પણ જોવા તમે જરૂરથી જજો જ. અને 2 મહિના પછી અનાઉન્સમેન્ટ કર્યું છે કે 2 મહિના પછી અનાઉન્સમેન્ટ અમદાવાદમાં પણ થશે, તો અમદાવાદમાં પણ જરૂરથી જોવા જજો. અને તમારા ફેમિલીને, ફ્રેન્ડોને લઈને આ શો જરૂરથી જોજો, જજો ને માણજો. પ્રોગ્રામમાં ખૂબ મજા આવી, ખૂબ એક્સલન્ટ હતો. ભાઈનો ગાવાનું, કેસીઓ વગાડવાનું બધું ખૂબ સરસ હતું. બહુ મજા આવી, એક્સિલન્ટ હતો પ્રોગ્રામ. બહુ મજા આવી, ખૂબ આનંદ થયો. અને હાસ્ય કલાકાર બધું સરસ હતું. આવો પ્રોગ્રામ કાયમ થાય. મારી ભાષા મારી ઓળખાણ આ કાર્યક્રમની અમને એક નવું પહેલ આપવાની ઓળખ હતી કે આપણી ગુજરાતી ભાષાનું ઘટતું જતું મહત્ત્વ એ અમને દેખાતું કે અંગ્રેજી શાળાઓની અંદર આપણને કોઈ છોકરું ગુજરાતી શબ્દ પણ બોલે છે તો એની અંદર પણ એને ટોકવામાં આવે છે આ શબ્દો ઉપર. તો એની અંદર અમે આ ભાષાને લઈને અમે આ કાર્યક્રમ રજૂ કર્યો, મારી ભાષા મારી ઓળખાણ, જેનું અમારું DH પ્રોડક્શન, JP ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી. અને આ કાર્યક્રમ અમારો પબ્લિકના રિવ્યૂ મુજબ અમારો બહુ સુપર રહ્યો છે. અને થેન્ક યુ, આભાર. JP ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ જે મારું પોતાનું વર્કઆઉટ છે. સાથેની વાત કરું તો DH પ્રોડક્શન એટલે કે દિવ્યેશભાઈ તેમજ હર્ષભાઈ, એમની બંનેની મુલાકાત મારી એક સ્ટુડિયો પર થઈ હતી. સ્ટુડિયો પર અમે મળ્યા, ત્યારબાદ અમે સતત મળતા રહ્યા, પણ ખબર નહોતી કે આવો પણ એક પ્રોગ્રામ અમે સાથે મળીને કરીશું. સમય જતાં એ લોકો અલગ થયા, હું અલગ થયો. અચાનક જ એમનો કોલ આવ્યો મારી પર કે આપણે એક પ્રોગ્રામ કરવો છે સરસ મજાનો ભાષાને લઈને. મેં કહ્યું ચલો ત્યારે મળીએ આપણે. ત્યારે મારી મુલાકાતે મારી ઓફિસ પર આવ્યા, અમે લોકો મળ્યા. એમણે એક મને સ્લોગન આપ્યું, મારી ભાષા મારી ઓળખાણ. મેં જ્યારે શબ્દ સાંભળ્યો મારી ભાષા મારી ઓળખાણ, ત્યારે જ મને થયું કે ખરેખર પ્રોગ્રામ સરસ છે અને આ પ્રોગ્રામ કરવો જોઈએ. તો એમ અમે બંને સાથે જોડાયા. JP ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ તેમજ DH પ્રોડક્શન સાથે મળીને આપણે આ જે પ્રોગ્રામ કર્યો. આજની વાત કરું તો તારીખ 22 ડિસેમ્બર 2024, જતું વર્ષ કહી શકાય. કાલે નવું વર્ષ આવી જશે 2025. અત્યારે લોકો 2025ને ઉજવવાના માહોલમાં ફરી રહ્યા છે, એટલે કે 31 ડિસેમ્બરની તૈયારી કરી રહ્યા છે. જ્યારે અમે વિચાર્યું કે કંઈક એવું કરીએ કે ગુજરાતી કલ્ચરને જીવંત રાખવા માટે એક પ્રોગ્રામ કરીએ, અને મેં આ પ્રોગ્રામ કર્યો અને ખરેખર ખૂબ જ મજા આવી. સાથે આવનાર ઓડિયન્સનો
ખૂબ જ સપોર્ટ મળ્યો અને ખૂબ જ લોકો એન્જોયમેન્ટ કર્યું. અને અંતમાં કહીશ KTV ન્યૂઝ ગુજરાતીએ પણ ખૂબ સપોર્ટ કર્યો, તો એમને પણ ધન્યવાદ. મારી ભાષા મારી ઓળખાણ એટલે કે મારું ગુજરાતી સાહિત્ય, અને આને લઈને વિચાર એટલા માટે આવ્યો કારણ કે હું એઝ અ મ્યુઝિક ફેકલ્ટી એક ઇન્સ્ટિટ્યુશન અને એક સ્કૂલની અંદર કામ કરું છું. તો ત્યાં આગળ મેં જોયું કે બાળકોને મતલબ કે ગુજરાતી બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે તમે ગુજરાતી કેમ બોલો છો. એ લોકોને ત્યાં આગળ મતલબ કે શું કહેવાય કે પર આપવામાં આવે છે કે તમને કેમ બોલો છો તમે. તો એની માટે પછી મને લાગ્યું કે આમાં હું શું કરી શકું છું, મારી શું હેલ્પ થઈ શકે છે આની અંદર. તો એની માટે પછી મેં વિચાર્યું કે હું અગર એઝ અ સંગીતનો માણસ છું, મ્યુઝિશિયન છું, સિંગર છું, પરફોર્મર છું, તો હું આમાં શું હેલ્પ કરી શકું. તો એના પરથી વિચાર એવો કે હું મારી ભાષાને લઈને આગળ ચાલું ને મારા ગુજરાતી ગીતો જે પ્રાચીન છે અને જે ફિલ્મી ગીતો છે એને લઈને આગળ ચાલું, જેથી કરીને આપણે ગુજરાતમાં અને ભારતભરની અંદર આપણા ગુજરાતી ગીતોને ફેમસ થાય અને એને પ્રતિસાદ સારો મળે એટલા માટે. તો બસ એ રીતે વિચાર આવ્યો હતો. અને આનું અગર વાત કરું કે આમાં આગળ શું વિચાર છે અમારો, તો આ જે મારી ભાષા મારી ઓળખાણ ટાઇટલ છે એને લઈને મેં આખી ઇન્ડિયા ટૂર કરવાના છે. જેમ કે આના પછી ગાંધીનગરના એક શો છે અમારો 25 તારીખે, અને એ છે સ્પેશિયલી આપણે 10મા અને 12માના સ્ટુડન્ટ્સ માટે થઈને રાખ્યો છે. મારી ભાષા મારી ઓળખાણનો જ કાર્યક્રમ છે આપણે. અને એના પછી એક એક કરીને આપણે મુંબઈ, અમદાવાદમાં પાછું કરવાનું છે, પાછું પાલનપુરમાં છે, પાછો રાજકોટ છે, જામનગર, ભાવનગર, એ રીતે આખી ઇન્ડિયા ટૂર અમે કરી રહ્યા છીએ. તો બસ આ જ વિઝન છે અમારું કે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીતને અમે આગળ પહોંચાડીએ. ધન્યવાદ. આજે મારી ભાષા મારી ઓળખાણનો કાર્યક્રમ સુંદર શ્રોતાગણોને બધાને મજા આવી કે આપણી જે સંસ્કૃતિ છે ને એના વિશે એને નિમિત્તે આ કાર્યક્રમ કે આપણી સંસ્કૃતિ શું કહેવા માગે છે. અત્યારે જે કલ્ચર ચાલી રહ્યું છે 31 ને જે અત્યારે હું તમે બધા જોઈ રહ્યા છીએ કે બેફામ જીવન, પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં બહોળી સંખ્યામાં આવ્યા બધાય ઘણા, અને આપણી સંસ્કૃતિને જાળવણી કેવી રીતે રખાય એ રીતની આજે અમે બધાએ ભેગા મળીને પ્રયાસ કર્યો છે. મ્યુઝિક એઝ અ પેશન કેરી ઓન કરી રહ્યા છે અને એઝ અ હોબી માટે અત્યારે પરસ્યુ કરી રહ્યા છે. સો તમે જોયું જ રાઈટ, મારી ભાષા અને મારી ઓળખાણ. તો અમે હજી હમણાં જ નવું હાલ બેન્ડ ફોર્મ કર્યું છે. તો અમે બધા બહુ જ ઉત્સાહિત છે કે આવા આગળ ને આગળ શો કરતા રહીએ. હું એક એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું, અને મ્યુઝિક એ મારું એક ઇન્ટરેસ્ટ છે, મારું એક પેશન છે, અને ખાસા ટાઈમથી હું મ્યુઝિક પ્લે કરતો આવું છું. બેઝિકલી હું બ્લ્યુઝ એન્ડ રોક પ્લે કરું છું, બટ સમહાઉ હર્ષ અને મારી જોડે કોન્ટેક્ટ થયો અને અમે એક ફ્યુઝનનું વિચાર્યું અને એક ટચ આપ્યો મારી ભાષા મારી ઓળખાણ, કે જેની અંદર અમે ડિફરન્ટ રિજિયનના ડિફરન્ટ મ્યુઝિક્સ જે છે એ પ્લે કર્યા અને એને અગેઇન ફ્યુઝન ટચ આપવાની અમે લોકો ટ્રાય કરી યુઝિંગ સમ કાઇન્ડ ઓફ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એઝ વેલ. અને અમે બહુ જ એન્જોય કર્યો ઇવેન્ટને. અમને બી એઝ અ આર્ટિસ્ટ પ્લે કરવાની ઓન સ્ટેજ મજા આવી બહુ જ. અને જ્યારે આવું સપોર્ટિંગ ઓડિયન્સ હોય જ્યારે રાઈટ, તો એ જે વાઇબ મળે છે એ સામે સ્ટેજ પર પણ એવું જ વાઇબ મળે છે. તો ઓડિયન્સને પણ ખૂબ ખૂબ આભાર, જેટલા સ્પોન્સરશિપ આપી છે એમને પણ આભાર, અને જેટલા અમે કોઈને ભૂલી ગયા હોય નામ લેતા તો એમને બધાને પણ આભાર. લાસ્ટ લોંગ અમારી જે ટીમ છે, અમારું બેકબોન છે, એને અમે એના વગર અમે કશું છીએ જ નહીં. એટલે ટીમના ઈચ એન્ડ એવરી મેમ્બર્સનું બહુ જ કન્ટ્રીબ્યુશન છે અને બધાને થેન્ક્સ. થેન્ક યુ. સો મારી ભાષા મારી ઓળખાણ, ગુજરાતી ભાષાને પ્રમોટ કરો અને અમારી સાથે આગળના બધા શોમાં જોડાતા રહો. થેન્ક યુ. લેટ્સ રોક. અહીંયા આગળ બહુ સરસ, બહુ કલ્ચર બહુ સારું લાગ્યું બધું મને. મારી ભાષા મારી ઓળખાણ બહુ સરસ એટલે એકદમ સરસ લાગ્યું મને બધું. આજના યુવા પેઢી માટે બહુ સરસ છે આ બધું. આગળના કલ્ચરમાં જોવા માટે કોઈ 30% મનાવતો, પણ એના માટે આ બધું બહુ સરસ કર્યું. ત્યારે આ લોકો જે કર્યું ને પ્રોગ્રામ બહુ સરસ લાગ્યું મને. તો આમ બધા અમારા ફેમિલી બધા ખુશ થઈ ગયા બધા આ પ્રોગ્રામ માટે જોવા માટે. 14મી જાન્યુઆરી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આપણે પતંગમાં ખૂબ મોજ અને મસ્તી કરીએ છીએ અને આનંદ લઈએ છીએ. હું એમ નથી કહેતો કે ફેસ્ટિવલ ઉજવવો ના જોઈએ, તહેવાર ઉજવવો ના જોઈએ. તહેવાર ઉજવો, પણ થોડુંક ધ્યાન રાખો. સવારે વહેલા અને સાંજે અંધારું થયા પછી પ્લીઝ પતંગ ન ચગાવો. ત્યારબાદની જે વાત કરું તો 2 વ્હીલર પર જેટલા મારા ભાઈઓ બહેનો સફર કરી રહ્યા છે, એટલે ટ્રાવેલ કરી રહ્યા છે, એમને ખાસ નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગળામાં મફલર, દુપટ્ટો કે કંઈ પણ તમે લપેટીને રાખો. હેલ્મેટ કમ્પલસરી પહેરો. સ્પીડમાં બને તો વ્હીકલ ન ચલાવો, કારણ કે સ્પીડમાં ગળામાં દોરી ફસાશે તો વધારે પડતું નુકસાન થઈ શકે છે, જીવ પણ જઈ શકે છે. હમણાંની વાત કરું તો સુરતમાં એક કિસ્સો બન્યો છે કે ગળામાં દોરી ફસાતા એક ભાઈ રોડ પર પડ્યા છે અને એક્સિડન્ટ થયું. પ્લીઝ તમે તમારું પોતાનું ધ્યાન રાખો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. અને આ જે વાત છે એ ફક્ત તમારા સુધી સીમિત ના રાખતા આગળ પણ મોકલજો, જેનાથી તમારી સાથે સાથે બીજા પણ એમની સલામતીનું ધ્યાન રાખી શકે. હેપી ઉત્તરાયણ. જય હિન્દ, જય ભારત.